26મી-28 ફેબ્રુઆરી વચ્ચે કરવામાં આવનારી 15 ખાસ આગાહીઓ તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. નમસ્તે મિત્રો, અહીં અમે ફક્ત સરળ જન્માક્ષરો જ નહીં, પણ તમારા ભાગ્યના છુપાયેલા રહસ્યો પણ જાહેર કરીએ છીએ. આજે આપણે 26મી-28 ફેબ્રુઆરી દરમિયાન મકર રાશિ માટે સક્રિય થનારી 15 રહસ્યમય શક્યતાઓની ચર્ચા કરીશું. મકર રાશિના જાતકો, 26મી-28 ફેબ્રુઆરી વચ્ચે દૈવી ઉર્જા જાગૃતિ તમને તમારા હૃદય સુધી હચમચાવી શકે છે. કેટલીક ઘટનાઓ તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરશે. તે તમને આવનારા સમય માટે માનસિક રીતે પણ સતર્ક બનાવશે. મિત્રો, મકર રાશિનો શાસક ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ છે, જેને જ્યોતિષમાં ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહને જ્ઞાન, વિસ્તરણ, સૌભાગ્ય અને આધ્યાત્મિક વિકાસનું પ્રતીક માનવામાં આવે છે. આ 3 દિવસો દરમિયાન બ્રહ્માંડિક શક્તિઓ તમારા જીવનને લગતા ખાસ સંકેતો પ્રદાન કરી રહી છે. આ સમયગાળો સામાન્ય લાગતો નથી. શક્ય છે કે આ સમય તમારા જીવનના પ્રવાહને નવી દિશા આપશે. આ દિવસોમાં તમારી આસપાસ કોઈ અદૃશ્ય રક્ષણાત્મક શક્તિ સક્રિય હોઈ શકે છે. અચાનક સંકેતો શરૂઆતમાં મૂંઝવણ પેદા કરી શકે છે, પરંતુ પછીથી તે જ. આ અનુભવો તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. કેટલાક અનુભવો રહસ્યમય લાગે છે, પરંતુ તેમાં ભવિષ્યની ઝલક જોવા મળી શકે છે. પરંતુ આગળ વધતા પહેલા, કોમેન્ટ વિભાગમાં સાચા હૃદયથી હર હર મહાદેવ લખો. વિડિયોને પ્રેમાળ લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. હવે ચાલો મકર રાશિ માટે પરિવર્તનનો સંદેશ લાવનારા સંકેતોની વિગતવાર તપાસ કરીએ. નંબર 1. અટકેલા કામ હવે ગતિ પકડશે. 26 અને 28 ફેબ્રુઆરીની વચ્ચે, મકર રાશિ માટે અટકેલા કાર્યમાં અચાનક ગતિ આવી શકે છે. તમે લગભગ છોડી દીધી હતી તે જવાબદારી અથવા યોજના હવે વાસ્તવિકતા બનશે. તમે સફળતા તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગી શકે છે. યાદ રાખો, તક અવાજ કરતી નથી. તે અચાનક ત્યાં જ દેખાય છે. આ 3 દિવસ તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે પરિવર્તન લાવી શકે છે. એક જૂનું, અધૂરું કાર્ય જે મહિનાઓથી અટકી રહ્યું છે અને હળવી ચિંતા કે અસંતોષનું કારણ બની રહ્યું છે તે હવે ગતિશીલતાના સ્પષ્ટ સંકેતો બતાવી શકે છે. સંજોગો અણધારી રીતે તમારા પક્ષમાં બદલાતા દેખાશે. શક્ય છે કે કોઈ જૂના પરિચિતનો ફોન કોલ, કોઈ મહત્વપૂર્ણ સંદેશ અથવા કોઈ તકની મુલાકાત આ પરિવર્તનને ઉત્તેજિત કરી શકે છે. અત્યાર સુધી મુશ્કેલ લાગતું કામ પ્રગતિના સંકેતો બતાવવાનું શરૂ કરી શકે છે. તમને એવું લાગશે કે સ્થિર ઊર્જા ફરી વહેવા લાગી છે. આ સમય સતર્કતાનો છે, કારણ કે તકો અણધારી રીતે ઊભી થઈ શકે છે. જો તમે સતર્ક રહેશો અને સમયસર નિર્ણયો લેશો, તો અધૂરા પ્રયાસો પૂર્ણતાની નજીક જશે. આ દિવસોમાં નસીબ તમારા પક્ષમાં છે. તમારે ફક્ત સકારાત્મક વલણ, ધીરજ અને અટલ શ્રદ્ધા જાળવવાની જરૂર છે. નંબર 2. આત્મવિશ્વાસ અને માનસિક સ્થિરતામાં વધારો. 26 અને 28 ફેબ્રુઆરીની વચ્ચે, મકર રાશિના જાતકો આત્મવિશ્વાસ અને માનસિક શાંતિમાં વધારો અનુભવશે. અદ્ભુત વિસ્તરણ શક્ય છે. તમે પહેલા કરતાં વધુ અડગ, સ્પષ્ટ અને સંતુલિત અનુભવશો. હવે તમે જે કહેવા માટે અચકાતા હતા તે નિર્ભયતાથી વ્યક્ત કરી શકશો. તમારી વાણીમાં સંતુલન પ્રતિબિંબિત થશે અને તમારા વિચારો પરિપક્વતા પ્રતિબિંબિત કરશે. પરિવારમાં હોય કે કામ પર, તમારા ઘનશ્યોને ગંભીરતાથી લેવામાં આવશે. લોકો તમારી સલાહને મહત્વ આપશે,
અને તમે અણધારી રીતે તમારી જાતને નેતૃત્વની ભૂમિકામાં શોધી શકો છો. તમે માનસિક રીતે વધુ સ્થિર થશો, જેનાથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સંતુલન જાળવવાનું સરળ બનશે. ભાવનાત્મક વધઘટ પહેલા કરતાં ઓછી થશે. અસર પડશે. આ આત્મનિરીક્ષણનો સમય છે, તેમજ તમારા આત્મવિશ્વાસને વધુ ગાઢ બનાવવાનો પણ છે. તમારા લક્ષ્યોનું દૃષ્ટિકોણ પહેલા કરતાં વધુ સ્પષ્ટ થશે અને આગળ વધવા માટે મજબૂત પ્રેરણા અનુભવશો. આ 3 દિવસની ઊર્જા તમને અંદરથી સશક્ત બનાવશે. આ સમયગાળો તમને આગળના પડકારો માટે માનસિક રીતે તૈયાર કરી શકે છે. નંબર 3. તમે એક મહત્વપૂર્ણ સત્યનો સામનો કરશો. 26મી-28 ફેબ્રુઆરીની વચ્ચે, મકર રાશિના જાતકોને કોઈ મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થઈ શકે છે. તમે લાંબા સમયથી વિશ્વાસ કર્યો હોય તેવી વ્યક્તિ તેમના સાચા સ્વભાવ અથવા અન્ય કોઈ વ્યક્તિત્વને જાહેર કરી શકે છે. કોઈ છુપાયેલ બાજુ પ્રગટ થઈ શકે છે. શરૂઆતમાં, આ સત્ય તમને આશ્ચર્યચકિત કરી શકે છે, કારણ કે અત્યાર સુધી, તમે હંમેશા તેને હકારાત્મક રીતે જોયું છે. પરંતુ સમય જતાં, તમે સમજવા લાગશો કે આ સાક્ષાત્કાર તમારા પોતાના ભલા માટે છે. કેટલીકવાર, ભગવાન આપણને મૂંઝવણમાંથી બહાર કાઢવા અને સાચા અને ખોટા વચ્ચે સ્પષ્ટ રીતે તફાવત કરવામાં મદદ કરવા માટે આવી પરિસ્થિતિઓ બનાવે છે. આ 3 દિવસ તમને સંબંધોની ઊંડાઈ સમજવાની તક આપશે. તમને ખ્યાલ આવશે કે દરેક હસતો ચહેરો નિષ્ઠાવાન નથી હોતો, અને દરેક કઠોર વર્તન દ્વેષપૂર્ણ નથી હોતું. આ ઘટના તમને ભાવનાત્મક રીતે ઊંડી અસર કરશે. તે તમને પરિપક્વ બનાવી શકે છે. ગભરાવાની કોઈ જરૂર નથી. તેના બદલે, તેને એક મહત્વપૂર્ણ પાઠ તરીકે સ્વીકારો. આ સત્ય તમને આગળના માર્ગ માટે અંદરથી વધુ સતર્ક, સમજદાર અને મજબૂત બનાવશે. નંબર 4. પ્રેમ જીવનમાં નવો ઉત્સાહ. 26મી-28 ફેબ્રુઆરી સુધી, મકર રાશિના જાતકોના ભાવનાત્મક ઉથલપાથલ તીવ્ર બની શકે છે. હૃદયની બાબતોમાં નવી ઊર્જા જોવા મળશે. જો તમે અપરિણિત છો, તો કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત શક્ય છે. આ મુલાકાત એક સરળ પરિચય જેવી લાગશે નહીં. પહેલી વાતચીતથી જ તમને એક અલગ જ સંબંધ અને ઊંડા જોડાણનો અનુભવ થઈ શકે છે. તમે આવી ભાવનાત્મકતાનો અનુભવ કરી શકો છો. એવું લાગશે કે જાણે તમારો તે વ્યક્તિ સાથે લાંબા સમયથી સંબંધ રહ્યો હોય. વાતચીત કુદરતી, સ્વયંભૂ અને હૃદયસ્પર્શી લાગશે, જે સંબંધનો પાયો મજબૂત બનાવી શકે છે. જો તમે પહેલાથી જ સંબંધમાં છો, તો તે તાજગી અને ઉત્સાહ પાછો મેળવી શકે છે. ભૂતકાળના મતભેદો ધીમે ધીમે ઓગળી શકે છે. તમારા બંને વચ્ચે સમજણ અને ભાવનાત્મક નિકટતા વધશે. આ સમય ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરવાનો સમય સૂચવે છે. નાના ખુશામત અને દયાળુ શબ્દો મોટા ફેરફારો લાવી શકે છે. આ 3 દિવસની ઊર્જા હૃદયની બાબતોમાં સકારાત્મક પરિણામો તરફ નિર્દેશ કરે છે. તમારું હૃદય પહેલા કરતાં વધુ ખુલ્લું અને સંવેદનશીલ લાગશે. 5મો અંક નાણાકીય લાભ અને સમૃદ્ધિ દર્શાવે છે. 26 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીના આ દિવસોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આ સમયગાળો મકર રાશિ માટે ખાસ નાણાકીય આશા રાખે છે. નાણાકીય ક્ષેત્રમાં સકારાત્મક પ્રવૃત્તિ જોવા મળી શકે છે. અચાનક નાણાકીય લાભ શક્ય છે, જે સંભવિત રીતે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો કરશે. તમે લગભગ ભૂલી ગયેલા જૂના રોકાણથી અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો મળી શકે છે. એક નવી તક પણ ખુલી શકે છે. આ તકમાં પ્રોજેક્ટ,
ભાગીદારી અથવા વધારાની આવકનો સ્ત્રોત શામેલ હોઈ શકે છે. શરૂઆતમાં આ નાનું લાગી શકે છે, પરંતુ લાંબા ગાળે તે નોંધપાત્ર આવકનો આધાર બની શકે છે. દરેક નિર્ણયને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવો અને ઉતાવળ ટાળવી જરૂરી છે. નાણાકીય બાબતોમાં સાવધાની અને દૂરંદેશી ફાયદાકારક સાબિત થશે. સંતુલિત આયોજન અને વ્યવહારુ વિચારસરણી સ્થિરતા પ્રદાન કરશે. નાણાકીય મજબૂતાઈ તમારા આત્મવિશ્વાસને પણ વધારશે, કારણ કે નાણાકીય સંતુલન માનસિક શાંતિ લાવે છે. જો તમે સકારાત્મક વલણ અને સ્પષ્ટ વ્યૂહરચના સાથે આગળ વધશો, તો આ સમયગાળો સમૃદ્ધિના શુભ સંકેતો લાવી શકે છે. 6 નંબર સપનામાં ઊંડાણપૂર્વક છુપાયેલો છે. રાશિ: મકર રાશિના લોકો 26મી-28 ફેબ્રુઆરી વચ્ચે વારંવાર કોઈ ચોક્કસ સ્વપ્નનો અનુભવ કરી શકે છે. તેને માત્ર સંયોગ તરીકે નકારી કાઢશો નહીં. આ સ્વપ્ન તમારા અર્ધજાગ્રતમાંથી એક મહત્વપૂર્ણ સંદેશ હોઈ શકે છે. ઘણીવાર, મન તેની દબાયેલી લાગણીઓ અને અકથિત વિચારોને સપના દ્વારા વ્યક્ત કરે છે, જેને આપણે જાગતી વખતે અવગણીએ છીએ. જો કોઈ ચોક્કસ દ્રશ્ય, વ્યક્તિ અથવા પરિસ્થિતિ વારંવાર સપનામાં દેખાય છે, તો તેને હળવાશથી લેવું યોગ્ય નથી. શક્ય છે કે તે ભવિષ્યના નિર્ણય અથવા જૂના, વણુકેલાયેલા મુદ્દાનો સંકેત આપી શકે છે. પ્રશ્નનો જવાબ અંદર રહેલો છે. આ સમયે તમારા આંતરિક અવાજને સાંભળવાનો છે. જો તમે ઈચ્છો તો, તે સ્વપ્નને લખી લો અને શાંતિથી તેના પર ચિત્કાર કરો. આ 3 દિવસની ઊર્જા તમને આત્મનિરીક્ષણ અને આંતરિક જાગૃતિ તરફ દોરી શકે છે. તમારી અંદર છુપાયેલા સંદેશાઓને સમજવું એ તમારી સાચી શક્તિ સાબિત થશે. નંબર 7. મુસાફરી નોંધપાત્ર પરિવર્તન લાવશે. 26મી-28 ફેબ્રુઆરી વચ્ચે, મકર રાશિ માટે મુસાફરી સૂચવવામાં આવે છે. આ યાત્રા લાંબી હોય કે ટૂંકી, તમારા જીવન પર તેની અસર ઊંડી છે. શક્ય છે કે આ યાત્રા કામ સંબંધિત હોય કે પરિવાર સંબંધિત હોય. વિવિધ કારણોસર તે અચાનક વાસ્તવિકતા બની શકે છે. એવું પણ શક્ય છે કે કોઈ નાની યોજના અચાનક આકાર લે. જો કે, આ સમય દરમિયાન, તમને નવા વિચારો, નવી સમજ અને નવી પ્રેરણા મળી શકે છે. સ્થાનો બદલવાથી ઘણીવાર મન ફરીથી ઉર્જાવાન બને છે અને તમારા દૃષ્ટિકોણમાં ફેરફાર થાય છે. આ યાત્રા દરમિયાન, તમે એવી વ્યક્તિને મળી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. એક સરળ મુલાકાત તમારા ભવિષ્યને આકાર આપી શકે છે. આ યાત્રા ફક્ત અંતર સુધી મર્યાદિત રહેશે નહીં. તે માનસિક વિસ્તરણ અને દૃષ્ટિકોણમાં પરિવર્તનનો પણ સંકેત આપે છે. ખુલ્લા મનથી અનુભવોને સ્વીકારો, કારણ કે આ ટૂંકી યાત્રા તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે. નંબર 8. તમારા કારકિર્દીમાં આદર અને નવી જવાબદારીઓ. 26મી-28 ફેબ્રુઆરી સુધી, મકર રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે. તમારા પ્રયત્નોની પ્રશંસા થવાની પ્રબળ શક્યતા છે. તમે અત્યાર સુધી શાંતિ અને સમર્પણ સાથે કરેલી મહેનતનું ફળ હવે મળી શકે છે. કોઈ વરિષ્ઠ અધિકારી અથવા ઉચ્ચ કક્ષાની વ્યક્તિ તમારા કાર્યની નોંધ લઈ શકે છે. તેઓ તમારી ક્ષમતાને ઓળખી શકે છે અને તમને વધુ જવાબદારી સોંપવાનું વિચારી શકે છે. પ્રમોશનનો અર્થ નવી ભૂમિકા અથવા મહત્વપૂર્ણ પદ હોઈ શકે છે. પ્રોજેક્ટની તક શક્ય છે. આ સમય આત્મવિશ્વાસથી તમારી કુશળતા દર્શાવવાનો છે. સાથીદારોમાં તમારી પ્રતિષ્ઠા મજબૂત થશે, અને તમને વિશ્વાસ થશે કે તમારી મહેનત વ્યર્થ નથી ગઈ.
આ 3 દિવસની ઊર્જા તમારા કારકિર્દીમાં સકારાત્મક વળાંક લાવી શકે છે. જો તમે સાતત્ય અને સમર્પણ જાળવી રાખશો, તો આગળનો માર્ગ વધુ ઉજ્જવળ બની શકે છે. નંબર 9. સ્વાસ્થ્યની સાવધાની રાખવી જરૂરી છે. મકર રાશિના જાતકોને 26-28 ફેબ્રુઆરી દરમિયાન તેમના સ્વાસ્થ્ય અંગે ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. શરીરમાં હળવો થાક અથવા નબળાઈનો અનુભવ થઈ શકે છે. પેટની સમસ્યાઓ, નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. અનિયમિત દિનચર્યાઓ અથવા માનસિક તણાવ આનું કારણ બની શકે છે. તેથી, તમારા આહાર અને ઊંઘ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. સંતુલિત આહાર, પૂરતું હાઇડ્રેશન અને સમયસર આરામ ફાયદાકારક સાબિત થશે. તમારી દિનચર્યામાં થોડી શિસ્ત ઉમેરવાથી નાની મોટી સમસ્યાઓ ઝડપથી નિયંત્રિત થઈ જશે. આ તમારા શરીરને અવગણવાનો સમય નથી. તેના બદલે, તેની જરૂરિયાતોને સમજવાનો અને તેની યોગ્ય કાળજી લેવાનો સમય છે. થોડી જાગૃતિ અને નિયમિતતા તમને સ્વસ્થ અને ઉર્જાવાન રાખી શકે છે. આ દિવસોમાં સંતુલિત જીવનશૈલી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. મહાન સુરક્ષા બનાવવામાં આવશે. અંક 10. જૂના મિત્ર સાથે ફરીથી જોડાઓ. 26-28 ફેબ્રુઆરી દરમિયાન, મકર રાશિના જાતકોને અચાનક કોઈ જૂના મિત્રની ઊંડી યાદ આવી શકે છે. આ યાદ માત્ર સંયોગ ન હોઈ શકે પરંતુ ભાવનાત્મક સુખાકારીની નિશાની હોઈ શકે છે. શક્ય છે કે તે જ મિત્ર અચાનક તમારા સુખાકારી વિશે પૂછવા માટે સંદેશ અથવા ફોન મોકલી શકે. આ પુનઃમિલન ફક્ત ઔપચારિક વાતચીત સુધી મર્યાદિત રહેશે નહીં. જૂના દિવસોની યાદો તાજી થઈ શકે છે. કેટલીક અધૂરી બાબતો પૂર્ણ કરવાની તક મળશે. ભૂતકાળની ગેરસમજો પણ ધીમે ધીમે દૂર થઈ શકે છે. કોઈ સંબંધ નવી શરૂઆત કરે તેવી શક્યતા છે. આ જોડાણ તમને આંતરિક શાંતિ અને આત્મીયતાની ભાવના લાવશે. તમને ખ્યાલ આવશે કે સમય અને અંતરથી સાચા સંબંધો નબળા પડતા નથી. તેના બદલે, તેઓ પ્રતિકૂળતા દ્વારા વધુ મજબૂત બને છે. 11 નંબર આધ્યાત્મિક જાગૃતિ દર્શાવે છે. 26-28 ફેબ્રુઆરી સુધી, મકર રાશિના લોકો ઊંડા આધ્યાત્મિક પરિવર્તનનો અનુભવ કરી શકે છે. અચાનક, તેમનું મન પ્રાર્થના, વાંચન, ધ્યાન અથવા ધાર્મિક ગ્રંથો તરફ આકર્ષિત થશે. તમે જીવનનો સાચો અર્થ સમજવાનો પ્રયાસ કરશો. આ પરિવર્તન બાહ્ય દેખાવ વિશે નથી. તેના બદલે, તે આંતરિક જાગૃતિનો સંકેત આપશે. શાંતિની શોધ વધુ મજબૂત બની શકે છે. તમે થોડો સમય એકલા વિતાવવાની ઈચ્છા પણ રાખી શકો છો. તમે તમારી જાત સાથે જોડાવાનો અને તમારા વિચારોનું ઊંડાણપૂર્વક પરીક્ષણ કરવાનો પ્રયાસ કરશો. આ આધ્યાત્મિક વલણ તમને માનસિક સંતુલન અને સ્થિરતા પ્રદાન કરશે. તણાવ ઓછો થશે, અને તમે આંતરિક શાંતિનો અનોખો અનુભવ કરશો. આ 3 દિવસની ઊર્જા તમારા જીવનમાં સકારાત્મક સ્પંદનો શરૂ કરી શકે છે. આ જાગૃતિ આગળનો માર્ગ વધુ સ્પષ્ટ બનાવી શકે છે. નંબર 12. સંઘર્ષનું નિરાકરણ અને સંબંધોમાં મધુરતા. 26-28 ફેબ્રુઆરી સુધી મકર. તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવી રહ્યો હોઈ શકે છે. જે બાબત તમને સતત પરેશાન કરતી હતી તે હવે ઉકેલ તરફ આગળ વધી રહી હોય તેવું લાગી શકે છે. શક્ય છે કે સંજોગો અચાનક વાતચીતનો માર્ગ ખોલી નાખે. જેની સાથે તમે દૂર હતા તેની સાથે વાતચીત અથવા ગેરસમજ ફરી શરૂ થઈ શકે છે. ઘણીવાર, આપણે આપણા મનમાં સમસ્યાઓને વધુ પડતી આંકીએ છીએ, જેના કારણે તે અશક્ય લાગે છે. વાસ્તવમાં, તેમના ઉકેલો પ્રમાણમાં સરળ છે.
આ 3 દિવસ દરમિયાન તમે આનો અનુભવ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે શાંત અને સ્પષ્ટ વાતચીત ઘણા સંઘર્ષોનું નિરાકરણ લાવે છે. તેથી, દરેક વિષય પર ધીરજ અને ખુલ્લા મનથી ચર્ચા કરો. જો તમે તમારા અહંકાર અને ખચકાટને છોડી દો અને પહેલ કરો, તો સકારાત્મક પરિણામો મળવાની સંભાવના ખૂબ જ વધારે છે. આ સમાધાન તમારા સંબંધોમાં માત્ર મીઠાશ જ નહીં, પણ માનસિક શાંતિ પણ આપશે. તમે હળવાશ અને મુક્તિનો અનુભવ કરશો. જૂના માનસિક બોજ ઓછા થશે, અને સંબંધોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થશે. આ સમય સ્પષ્ટપણે સંબંધો માટે નવી શરૂઆતનો સંકેત આપે છે. નંબર 13. સર્જનાત્મક વિચારસરણી દિશા બદલશે. મિત્રો, 26મી-28 ફેબ્રુઆરી સુધીના આ સંકેતોને ચૂક્યા વિના કાળજીપૂર્વક ધ્યાનમાં લો. ત્યારે જ સંપૂર્ણ સંદેશ સ્પષ્ટ થશે. મકર રાશિના લોકો આ સમય દરમિયાન એક ખાસ સર્જનાત્મક ઊર્જાનો અનુભવ કરી શકે છે. અચાનક, એક નવો, અનોખો અને ગહન વિચાર ઉભરી શકે છે. શરૂઆતમાં, તે ફક્ત એક સરળ કાલ્પનિક લાગે છે, પરંતુ વાસ્તવમાં, તે જ વિચાર તમારા ભવિષ્યનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે. આ વિચાર કારકિર્દી, વ્યવસાય, શિક્ષણ અથવા વ્યક્તિગત જીવન સાથે સંબંધિત હોઈ શકે છે. શક્ય છે કે કોઈ નાની ઘટના, વાતચીત અથવા અનુભવ આને પ્રેરણા આપી શકે. આપણે ઘણીવાર આવા વિચારોને ઓછા મહત્વ આપીએ છીએ. આપણે ઘણીવાર વિચારો આપીએ છીએ અને સમય જતાં ભૂલી જઈએ છીએ. પણ આ વખતે એવું ન કરો. કોઈપણ નવો વિચાર તરત જ લખી લો. શાંતિથી તેના ફાયદા અને શક્યતાઓનો વિચાર કરો. ધીમે ધીમે તેને અમલમાં મૂકવાની યોજના બનાવો. આ સમયે તમારી છુપાયેલી પ્રતિભાઓને ઓળખવાનો છે. પરિણામો તરત જ દેખાતા ન પણ હોય, પરંતુ ધીરજ અને સતત પ્રયાસથી, આ જ વિચાર તમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. ભવિષ્યમાં, લોકો તમારા સર્જનાત્મક દૃષ્ટિકોણ માટે તમને ઓળખી શકે છે. તેથી, તમારા આંતરિક સ્વના અવાજને અવગણશો નહીં. આ વિચાર ભવિષ્યમાં તમારી સફળતાનો મજબૂત પાયો બની શકે છે. નંબર 14. ભાગ્યનો એક સૂક્ષ્મ છતાં નિર્ણાયક વળાંક. 26મી-28 ફેબ્રુઆરી સુધી, ભાગ્ય મકર રાશિના જીવનમાં શાંત છતાં નિર્ણાયક વળાંક લાવી શકે છે. આ પરિવર્તન પહેલી નજરે ખૂબ જ સરળ લાગે છે. એક ટૂંકી મુલાકાત, અચાનક નિર્ણય, અથવા તો એક સરળ વાતચીત પણ તેનું કારણ બની શકે છે. તે ક્ષણે, તમને ખ્યાલ પણ નહીં આવે કે આ જ ઘટનાઓનો માર્ગ બદલી નાખશે. ભાગ્ય સામાન્ય રીતે ખૂબ ધામધૂમથી આવતું નથી. તે જીવનમાં શાંતિથી પ્રવેશ કરે છે અને સમય જતાં તેનો પ્રભાવ દર્શાવે છે. આ અઠવાડિયું પણ એ જ સૂચવે છે. આવનારા મહિનાઓ, જ્યારે તમે પાછળ ફરીને જોશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે આ નાનું પગલું એક મોટા પરિવર્તનનો પાયો નાખ્યો. આ વળાંક તમારા કારકિર્દી, સંબંધો, નાણાકીય પરિસ્થિતિ અથવા વ્યક્તિગત વિકાસ સાથે સંબંધિત હોઈ શકે છે. તેથી, આ 3 દિવસ દરમિયાન સતર્ક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક નાની ઘટનાને અવગણશો નહીં. તમારા આંતરિક અવાજને સાંભળો અને જાણકાર નિર્ણયો લો. આ સમય દરમિયાન નસીબ તમારા પક્ષમાં કામ કરી રહ્યું હોઈ શકે છે. તકને ઓળખીને અને યોગ્ય સમયે યોગ્ય પગલું ભરવાથી ભવિષ્યની સફળતા અને સંતુલનનો પાયો નાખવામાં આવશે. ગ્રહો ચોક્કસપણે મકર રાશિ માટે દિશા પ્રદાન કરે છે. તેઓ તકો પણ રજૂ કરે છે. પણ અંતિમ નિર્ણય તમારો છે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને લાઇક અને કોમેન્ટ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ મૂકો. આભાર.